નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કીર્તિ મંદિર સંકુલમાં દેશી દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થતા ચર્ચા જાગી। બે સફાઈ કર્મીઓ દારૂની કોથળીમાંથી ચૂસકી મારતા હોવાનો વિડીયો વાયરલ। પોરબંદર પોલીસની મોટી કાર્યવાહી, ₹1.7 કરોડના દારૂનો કરાયો નાશ। દારૂના નાશની કાર્યવાહીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા હાજર। બરડા પંથકના ખેડૂતો દ્વારા વાવણીની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં। ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી ત્યારે કામગીરીમાં જોતરાયા। પોરબંદરમાં વીજ તંત્રની ઘોર બેદરકારી, અગાસી પર મોતનો માચડો। બોખીરામાં મકાનની અગાસી પર જ મુખ્ય વીજ લાઇનથી મુશ્કેલી। પૂજ્ય બાપુના જન્મસ્થળ એવા કીર્તિ મંદિર સંકુલમાં જ દેશી દારૂની મહેફિલ જામી હતી, જેમાં બે સફાઈ કર્મીઓ દારૂની કોથળીમાંથી ચૂસકી મારતો એક વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। જે મહાત્મા ગાંધીના સિદ્ધાંતો અને નામ પર સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલી છે, તેમના જ જન્મસ્થળે કાયદાના લીરે લીરા ઉડતા હોય તેવો એક અત્યંત શરમજનક વિડીયો સામે આવ્યો છે। જેમાં પોરબંદરમાં આવેલા ગાંધી જન્મસ્થળ કીર્તિ મંદિર સંકુલના પાછળના ભાગે ફરજ બજાવતા બે સ્વીપર એટલે કે સફાઈ કર્મચારીનો દેશી દારૂની ચૂસકી મારતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી છે। આ વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કીર્તિ મંદિરના પરિસરના પાછળના હિસ્સામાં, જ્યાં સામાન્ય રીતે પ્રવાસીઓની અવરજવર ઓછી હોય છે, ત્યાં ફરજ પર કીર્તિ મંદિરમાં જ બે સફાઈ કર્મચારી પ્લાસ્ટિકની કોથળીમાંથી દેશી દારૂ પી રહ્યા છે। મહાત્મા ગાંધીનું જન્મસ્થળ એ માત્ર પોરબંદર જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે આસ્થા અને શાંતિનું પ્રતીક છે। આવા પવિત્ર ઐતિહાસિક સંકુલની અંદર જ નશાખોરીનો આવો ખેલ ખેલાતા ગાંધીવાદીઓ અને સ્થાનિક નાગરિકોની લાગણી દુભાઈ છે। કીર્તિ મંદિર જેવા ચુસ્ત સુરક્ષા અને દેખરેખ હેઠળના સંકુલમાં પ્રતિબંધિત દેશી દારૂ અંદર પહોંચ્યો કેવી રીતે, તે એક મોટો સવાલ છે। જો કે આ વાયરલ વિડીયોનું ગુજરાત ન્યૂઝ પુષ્ટિ કરતું નથી, પરંતુ સાચું હોય તો આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બને છે, જેથી ગાંધીજીની ગરિમાને લાંછન ન લાગે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર પોલીસ દ્વારા ₹1.7 કરોડની કિંમતનો 7,676 લીટર દેશી અને 11,508 બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આ પ્રક્રિયામાં ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર જિલ્લા પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹1.7 કરોડથી વધુની કિંમતનો 7,676 લીટર દેશી દારૂ અને 11,508 બોટલ વિદેશી દારૂનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી પોરબંદરના શહેર, ગ્રામ્ય અને રાણાવાવ ડિવિઝન હેઠળ પકડાયેલ મુદ્દામાલનો નાશ કરાયો હતો। જિલ્લામાં કુલ 487 દેશી દારૂના અને 71 વિદેશી દારૂના ગુનાઓ નોંધાયા હતા, જેમાં આ જથ્થો જપ્ત કરાયો હતો। શહેર ડિવિઝનમાં દેશી દારૂના કોઈ કેસ નહોતા, પરંતુ 22 વિદેશી દારૂના ગુનાઓમાં 353 બોટલ જપ્ત કરાઈ હતી। તો ગ્રામ્ય ડિવિઝનમાં 251 દેશી દારૂના ગુનાઓમાં 4,045 લીટર દેશી દારૂ અને 21 વિદેશી દારૂના ગુનાઓમાં 7,071 બોટલ, રાણાવાવ ડિવિઝન હેઠળ 236 દેશી દારૂના ગુનાઓમાં 3,631 લીટર દારૂ અને 28 વિદેશી દારૂના ગુનાઓમાં 4,084 બોટલનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। આજરોજ પોરબંદર જિલ્લા ખાતે પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં જે પ્રોહિબિશન એક્ટ હેઠળ જે વિદેશી તથા દેશી દારૂના કેસ નોંધી અને જે વિદેશી દારૂ તથા દેશી દારૂ જપ્ત કરવામાં આવેલો હોય છે, તે તમામનો નામદાર કોર્ટની હુકમ મેળવી તથા જે ફેસલ થયેલ કેસ છે તે તમામને એક સાથે આજે શહેર ડિવિઝન, ગ્રામ્ય ડિવિઝન અને રાણાવાવ ડિવિઝન ત્રણેય ડિવિઝનના કુલ મળીને વિદેશી દારૂના 487 કેસ, જેમાં કુલ 7,600 લીટરથી વધુ દેશી દારૂ અને કુલ 71 ઇંગ્લિશ દારૂના કેસ, જેમાં 11,508 જેટલી બોટલો અને તેની કુલ કિંમત ₹1.7 કરોડ અંદાજિત થાય છે, તે તમામ દારૂનો નાશ કરવાનો કાર્યક્રમ અહીંયા ઇન્દિરાનગર ખાતે કરવામાં આવેલ છે। પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા સતત આ બાબતે પ્રોહિબિશન એક્ટ બાબતની કાર્યવાહી સતત ડ્રાઈવના ધોરણે કરવામાં આવતી હોય છે અને મહત્તમ કેસો કરી
અને દારૂની બદીને દૂર કરવાના સતત પ્રયત્ન ચાલુ હોય. દૈનિક ધોરણે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને જે જિલ્લાના જે બોર્ડરિંગ જે વિસ્તાર છે ત્યાં આગળ અમારું નાકાબંધી તથા પેટ્રોલિંગ વધારે હોય છે, જેથી કોઈ પણ બહારથી જે આવતો વિદેશી દારૂનો જે મુદ્દામાલ છે અમે ત્યાં જ રોકી શકીએ અને પકડી શકીએ. પોલીસ દ્વારા દેશી અને વિદેશી દારૂનો જથ્થો નાશ કરવાની પ્રક્રિયામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે, જેમાં બોખીરા વિસ્તારમાં એક રહેણાંક મકાનની અગાસી પર જ પીજીવીસીએલની મુખ્ય વીજ લાઇટ આવી જતા મકાનમાં રહેતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં પીજીવીસીએલની અવારનવાર બેદરકારી સામે આવે છે. પોરબંદર શહેરના ઉદ્યોગનગર પીજીવીસીએલની વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરના બોખીરા વિસ્તારમાં એક રહેણાંક મકાનની અગાસી પર પીજીવીસીએલની મુખ્ય વીજ લાઇન અડી જતા આ મકાનમાં રહેતા પરિવારના સભ્યો દ્વારા ઉદ્યોગનગર પીજીવીસીએલને રજૂઆત કરવામાં આવી હતી અને પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા 2 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ માટે ખાતરી આપી હતી, પરંતુ 8 દિવસે પણ આ સમસ્યાનું નિરાકરણ ન થતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. એકની હું કમ્પ્લેન હું પછી નોંધાવા ગઈ હતી. મેં કાકા હું અરજી દેવા આવી તો એક છોકરો મોડો આવ્યો. એ કીવા નહીં હું અમારે મેળીને માથે વાયર લટકે નાથી એમરજન્સીમાં છે તો એ કે મને કે તું સાહેબ પાસે જા. એટલે હું સાહેબ પાસે ગઈ. સાહેબ પાસે ગઈ તો સાહેબ કે મને કે તું અરજી લે. તો હું અરજી લઈને સાહેબ પાસે ગઈ તો સાહેબે મને કામ કહ્યું કે આ 2 દીમાં તમારું કામ થઈ જાય. કે આ 2 દી ને બદલે આજ કેટલી તારીખ થઈ? આજ 28 તારીખનું લખેલ છે તો હજે ને આવ્યા. આ કામ કોઈની મોતની વાત જોવે? આ મારો ફોટો મરા જાય ને તો અકીની જવાબદારી છે. હે તો અજયભાઈ ફોન કીધો. અજયભાઈ ની ના મારી કમ્પ્લેન લખેલ છે બાબા પોદરાની ના. અજયભાઈ ફોન કીધો. અજયભાઈ પાછો મણી ફોન કીધો કે ફૂઈ તારી કમ્પ્લેન નોંધાઈ ગઈ, તારા ના આવે જાય તું કઈ બોલતી નહીં. એટલે હું બોલતી નથી. અમે આજ CRD થી મારો દીકરો ફોન કરે, CRD થી હું ફોન કરાના એ જવાબ જ નથી દેતા કોઈ. તમે આ બખીરામાં નથી આવતું? અમે બિલ નથી ભરતા. એવડા બિલ દે જાય, એમાં 3,000 ના બિલ આવે તો અમે બિલ ભરીએ કાયદેસર. બોખીરા વિસ્તારમાં રહેતા પરિવારની આ સમસ્યા અંગે સ્થાનિક કોર્પોરેટરને પણ જાણ કરવામાં આવી હતી અને આ કોર્પોરેટર દ્વારા પણ પીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ થયું ન હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં બળેજ ગામ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓની ફરિયાદોને આધારે પોરબંદર પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. પોરબંદર જિલ્લામાં બિલ્ડિંગ લાઇમસ્ટોનના ગેરકાયદેસર ખનન અને વહનને અટકાવવા જિલ્લા કલેક્ટર પોરબંદરના માર્ગદર્શન અને સૂચના હેઠળ પ્રાંત અધિકારી પોરબંદર તથા મામલતદાર પોરબંદર ગ્રામ્યની સંયુક્ત ટીમ દ્વારા તારીખ 3/6/2026ના રોજ રાત્રિના સમયે પોરબંદર તાલુકાના બળેજ ગામ ખાતે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન 2 અલગ-અલગ સ્થળોએ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ઝડપાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 6 ચક્કરડી જપ્ત કરવામાં આવી હતી. આ જપ્ત કરાયેલ વાહનો અને સંબંધિત મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પણ ખાણ અને ખનિજ વિભાગની ટીમને સોંપવામાં આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં મનપાના મેયર સાગરભાઈ મોદીએ સ્થળ પર મુલાકાત લીધી હતી, જેમાં રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ અને વરસાદી પાણીના નિકાલ સહિતના પ્રશ્નો અંગે સ્થાનિકો સાથે મેયર સાગર મોદીએ સીધી ચર્ચા કરી હતી અને સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે અધિકારીઓને સૂચના આપી હતી. પોરબંદરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ગોઢાણિયા યોગ કોલેજ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખે પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષોનું વાવેતર અને ઉછેર દરેક નાગરિકની જવાબદારી હોવાનું જણાવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત વર્ષ 1974માં થઈ હતી. વર્ષ 1972માં સ્વીડનના સ્ટોકહોમ ખાતે યોજાયેલી માનવ પર્યાવરણ પરની આંતરરાષ્ટ્રીય પરિષદ બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકૃતિનું સંરક્ષણ, પ્રદૂષણમાં ઘટાડો અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે પોરબંદરની ગોઢાણિયા યોગ કોલેજ દ્વારા ગોઢાણિયા શૈક્ષણિક સંકુલ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આધુનિક યુગમાં વધતા પ્રદૂષણ અને પ્રકૃતિના અતિશય શોષણને કારણે
સમગ્ર જીવસૃષ્ટિ સામે ઊભા થયેલા ખતરાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ અને મહાનુભાવોએ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગોઢાણીયા યોગ કોલેજના ડાયરેક્ટર જીવાભાઈ ખૂટીએ જણાવ્યું હતું કે પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ વૃક્ષોની છાયામાં યોગ સાધના કરતા હતા અને યોગ અને પ્રકૃતિનો ગાઢ સંબંધ છે. તેમણે કોલેજમાં ધોરણ 12 બાદ 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ ચલાવવામાં આવે છે અને યોગ શિક્ષણ દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનવાની તક મળે છે તેવી માહિતી આપી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાએ યોગ કોલેજની પર્યાવરણલક્ષી પ્રવૃત્તિને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રદૂષણ અટકાવવા માટે વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું દરેક નાગરિકની ફરજ છે. પર્યાવરણની અવનતિના કારણે પૂર, વાવાઝોડા અને અન્ય કુદરતી આફતોની સંખ્યા વધી રહી છે. આવી પરિસ્થિતિથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય વધુમાં વધુ વૃક્ષારોપણ અને તેની યોગ્ય માવજત છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ દરેક વ્યક્તિ પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ અને તેનું સંરક્ષણ કરવાની પ્રતિબદ્ધતા લે તેવા સંદેશ સાથે ગોઢાણીયા યોગ કોલેજનો આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગઈકાલે સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પોરબંદરના ઓડદર ગામે પણ પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો, જેમાં ઓડદરના શ્રી કાંધલીયાઈ માતાજીના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાકૃતિક સંસાધનોની જાળવણી અને પર્યાવરણના રક્ષણ કાજે પોરબંદરના ઓડદર ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઓડદર ખાતે આવેલા શ્રી કાંધલીયાઈ માતાજીના મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે ઓડદર જિલ્લા પંચાયતના કેશુભાઈ ઓડેદરા તેમજ તાલુકા પંચાયતના ભીખુભાઈ ઓડેદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં જોડાઈને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે પર્યાવરણ પ્રિય વિકાસને વેગ આપવા માટે આવા નાના નાના પ્રયાસો જ ભવિષ્યમાં મોટું પરિવર્તન લાવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ચોમાસાના આગમન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બરડા પંથકના ખેડૂતો દ્વારા વાવણીની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. ખેડૂતો દ્વારા ખેડ સહિતની કામગીરીમાં જોતરાયા છે. હાલ ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે ખેડૂતોએ પણ ચોમાસુ પાકના વાવેતર માટે અગાઉથી તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં ખેતરો સમથળ કરવા તેમજ ખાતરો ખેતરમાં ચાસ કરી નાખવાનું શરૂ કર્યું છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ મગફળી ફોલવાના અને બિયારણ માટે મિની ઓઇલ મિલો ખેડૂતો દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. ગયા વર્ષે ચોમાસામાં ખૂબ જ સારો વરસાદને લઈને ખેડૂતોને ખરીફ પાક બાદ શિયાળુ પાક સારો થયો હતો અને અમુક ખેડૂતોએ તો ઉનાળુ પાકનું ઉત્પાદન પણ મેળવ્યું હતું. ત્યારે હવે ચોમાસાના ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ખેડૂતોએ વાવણી કરવા માટે ખેતર તૈયાર કરવા, બિયારણ તૈયાર કરવા સહિતની કામગીરી શરૂ કરી છે. જય માતાજી. સમગ્ર બરડા પંથકની અંદર ખેડૂતો દ્વારા વસંત ઋતુ આવી રહી છે, ત્યારે પોતાના ખેતરો ખૂબ સારી રીતના સ્પીડથી સુધારી રહ્યા છે, જેમાં ખેડૂતો પોતાના ખેતરમાં સાહ નાખવા, એમાં ખાતર ભરવું, એમાં માટી ભરવી વગેરે સુધારાઓ ખૂબ સ્પીડથી અત્યારે ચાલી રહ્યા છે. અમુક એવો વિસ્તાર છે કે જ્યાં આપણે બધાને ખ્યાલ છે કે આ વર્ષે મેઘરાજાની ખૂબ મહેરબાની રહી અને ખૂબ સારો એવો વરસાદ પડ્યો હતો. સાથે સાથે સરકાર દ્વારા પણ ખૂબ સારા તળાવો વોકળાના કામ કરવામાં આવેલા છે અગાઉ, જેના કારણે પાણીનો ખૂબ સંગ્રહ શક્તિ પણ આપણા વિસ્તારમાં હતી. એના કારણે જે વિસ્તારોમાં પાણી જ્યાં છે ત્યાં ખેડૂતો દ્વારા મગફળીનું ઓરવણું કરીને પણ વાવેતર કરવામાં આવી રહ્યું છે. એટલે ખેડૂતો છે એ ખૂબ સારી સ્પીડથી વસંત ઋતુને આવકારવા માટે પૂર્ણ તૈયારીઓ કરી રહ્યા છે અને આ વર્ષે આવનારું વર્ષ પણ વસંત ઋતુ આવે છે ત્યારે મેઘરાજા પણ ખૂબ સારી રીતના ખેડૂતો પર મહેરબાન રહે એવી પણ હું આ સાથે પ્રાર્થના કરું છું. પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે એક નવતર પહેલ કરવામાં આવી છે, જેમાં એમજી રોડ પર આવેલી તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા સંચાલિત અમૃત આહાર મોલ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની પ્રાકૃતિક ખેતી ઝુંબેશ અંતર્ગત પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે એક નવતર પહેલ કરવામાં આવી છે. પોરબંદર શહેરના એમજી રોડ પર આવેલ તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા સંચાલિત અમૃત આહાર મોલ શરૂ કરવામાં આવ્યો છે. આ મોલની વિશેષતા એ છે કે અહીં ખેતરથી સીધું ખાનાર સુધીના અભિગમ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતે જ પોતાના ખેત ઉત્પાદનોનું સીધું વેચાણ કરે છે.
જેથી ગ્રાહકોને વચેટિયાઓ વગર શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓ મળી શકે. આ મોલમાંથી નાગરિકોને સિઝન મુજબ જેમ કે અનાજ, કઠોળ અને તમામ પ્રકારના તાજા શાકભાજી તથા તેલીબિયા પાકો જેવા કે મગફળીનું તેલ, તલનું તેલ અને નાળિયેરનું તેલ તેમજ ગૌદ્રવ્યો આધારિત ઉત્પાદનો જેવા કે શુદ્ધ ઘી, દૂધ અને છાશ સહિતની પ્રાકૃતિક અને શુદ્ધ વસ્તુઓ મળી રહેશે. આ પ્રસંગે વાતચીત કરતા પોરબંદરના જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન પૂરું પાડવા માટે રાજ્યપાલ તથા મુખ્યમંત્રી તરફથી અવારનવાર આપણને યોગ્ય માર્ગદર્શન મળતું રહે છે. આ માર્ગદર્શનના ભાગરૂપે જ પોરબંદરમાં આ અમૃત આહાર મોલની શરૂઆત કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આદરણીય રાજ્યપાલ શ્રી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી તરફથી અવારનવાર આપણને માર્ગદર્શન મળતું રહે છે. તેના ભાગરૂપે જ આપણે પોરબંદર શહેરમાં આજે તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં એમજી રોડ પર પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનનો મોલ એટલે કે જેને આપણે અમૃત આહાર મોલ કહીનું શરૂઆત કરી છે. આજરોજ મેં જાતે પણ અહીંયાથી પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન થયેલા શાકભાજીની ખરીદી કરી છે. હું પોરબંદર શહેરની તથા જિલ્લાની તમામ જનતા અને નાગરિકોને અપીલ કરું છું, આપ પણ સૌ આગળ આવો અને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોને આપણા રોજિંદા જીવનનો રોજિંદા ખોરાકનો ભાગ બનાવો, જેથી કરીને આપનું અને આપના પરિવારનું સ્વાસ્થ્ય ઉમદા જળવાઈ રહે. કલેક્ટરે આ મોલની મુલાકાત લઈને જાતે જ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલા શાકભાજીની ખરીદી કરી હતી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે પોરબંદર શહેર તથા જિલ્લાની તમામ જનતા અને નાગરિકોને અપીલ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આસ્થા અને શ્રદ્ધાનું એક અનોખું કેન્દ્ર એટલે ખીજડાવાળા મામાદેવનું મંદિર. દર ગુરુવારે અહીં મામાદેવના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે ગુરુવાર નિમિત્તે અહીં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પોરબંદરના હૃદય સમા ખીજડી પ્લોટ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ખીજડાવાળા મામાદેવના મંદિરે ગુરુવારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મામાદેવ પ્રત્યે અગાધ શ્રદ્ધા ધરાવતા સ્થાનિકો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ગુરુવારનું વિશેષ મહત્વ હોવાને કારણે અહીં દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ મામાદેવના ચરણોમાં શીશ નમાવી શ્રીફળ અને પ્રસાદ ચડાવી ધન્યતા અનુભવી હતી. ખીજડાવાળા મામાદેવ પોરબંદર પ્રજાના રક્ષક અને પરમ પૂજનીય છે. અહીં જે પણ ભક્ત સાચા દિલથી માનતા માને છે તેની મનોકામના મામાદેવ ચોક્કસ પૂરી કરે છે. દર ગુરુવારે અહીં મેળાવડા જેવો માહોલ હોય છે. ઉલ્લેખનીય છે કે ખીજડાવાળા મામાદેવનું આ સ્થાનક વર્ષોથી પોરબંદરમાં આસ્થાનું મોટું કેન્દ્ર રહ્યું છે, જ્યાં દર ગુરુવારે શ્રદ્ધાનો ઘોડાપૂર ઉમટે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના ખાંભોદર ગામના અને મજીવાણા ખારાસીમ વિસ્તારમાં રહેતા બે પરિવારો વચ્ચે મારામારી સર્જાઈ હતી. જે મામલે બગવદર પોલીસ સ્ટેશનમાં બંને પરિવારોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વિગત એવી છે કે ખાંભોદર ગામના અને મજીવાણા ખારાસીમ વિસ્તારમાં રહેતા દિલીપ રણવલભાઈ ગોઢાણીયાએ બે મહિલા સહિત 7 શખ્સો સામે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં રસ્તાના બંદૂક બાબતે થયેલી આ મારામારીમાં ગોગન ભીમા ગોઢાણીયા, કેશુ ગોગન ગોઢાણીયા, પરબત ગોગન ગોઢાણીયા, કરણ કેશુભાઈ ગોઢાણીયા, અજય પરબત ગોઢાણીયા, શાંતિબેન પરબત ગોઢાણીયા અને પુરીબેન કેશુભાઈ ગોઢાણીયા સામે ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સામા પક્ષે ફરિયાદી કરણ કેશુભાઈ ગોઢાણીયાએ રસ્તાના બંદૂક બાબતે 3 ઈસમો સામે મારામારી અને ગાળો બાબતે ફરિયાદ નોંધાવી છે. જેમાં રણમલ ભીમા ગોઢાણીયા, દિલીપ રણમલ ગોઢાણીયા અને માલદે રણમલ ગોઢાણીયા સામે ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળ્યા મુજબ આ મારામારીમાં 9 લોકોને નાની મોટી ઈજાઓ થતા હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા ડુંગરમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. જેમાં પોલીસે દરોડો પાડી ખોડિયારનેશ નજીકથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ દેશી દારૂના 800 લીટર આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આરોપી નારણ બાલા કોડિયાતર પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના બોખીરા તુંબડા વિસ્તારમાંથી જુગાર ઝડપાયો છે. જેમાં પોલીસે સાગર સમ્રાટ ફેક્ટરી કોલોનીના ગેટ સામે જાહેરમાં જુગાર રમી રહેલા પ્રકાશ જીવાભાઈ ધવલ અને અર્જન ગાંગાભાઈ ઓડેદરાને રૂપિયા 3930ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર જિલ્લાના મિયાણી ગામે જાહેરમાંથી દેશી દારૂ ઝડપાયો છે. જેમાં પોલીસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામે રહેતા વજુભા લાખાભા બઠિયા નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
બરડા પંથકના પારાવાડા ગામની એક વાડીએ આપઘાતની ઘટના બની છે, જેમાં પુનાજી બંગાભાઈ બારેલા નામના યુવાને પોતાના પિતા પાસે પૈસા માંગતા પિતાએ આ પૈસા આપવાની ના પાડતા યુવાને ઝેરી દવા પી લીધી હતી, જે ઘટનામાં યુવાનનું મોત નીપજ્યું હતું. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કીર્તિ મંદિર સંકુલમાં દેશી દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થતા ચર્ચા જાગી. બે સફાઈ કર્મીઓ દારૂની કોથળીમાંથી ચૂસકી મારતા હોવાનો વિડીયો વાયરલ. પોરબંદર પોલીસની મોટી કાર્યવાહી. ₹1.7 કરોડના દારૂનો કરાયો નાશ. દારૂના નાશની કાર્યવાહીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા હાજર. બરડા પંથકના ખેડૂતો દ્વારા વાવણીની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં. ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી ત્યારે કામગીરીમાં જોતરાયા. પોરબંદરમાં વીજ તંત્રની ઘોર બેદરકારી. અગાસી પર મોતનો માચડો. બોખીરામાં મકાનની અગાસી પર જ મુખ્ય વીજ લાઇનથી મુશ્કેલી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.